મહેસાણાના ઊંઝામાં તળાવમાંથી 2 મૃતદેહ મળી આવ્યા. માતા દીકરાનો એ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે છેલ્લા 2 દિવસથી માતા અને દીકરો ગુમ હતા. માતા દીકરાએ આત્મહત્યા કરી કે હત્યા, તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. તો મહેસાણાના ઊંઝાની આ ઘટના છે. ઊંઝા તળાવ અને જ્યાં 2 મૃતદેહ મળી આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી આ માતા અને દીકરો એ ગુમ હતા. તો માતા દીકરાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા તેમણે કરી છે, એ દિશામાં અત્યારે તપાસ હાથ ધરાઈ છે. આ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, ઊંઝાની આ ઘટના, તળાવમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. માતા દીકરાનું આ મૃતદેહ મળી આવતા ત્યાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોઈ કારણ અને પોલીસની કઈ દિશામાં તપાસ? ઊંઝાના વૈજનાથ તળાવમાંથી માતા પુત્રના મૃતદેહ મળ્યા. જે મૂળ વાવથરાદના વતની હતા અને જે માતા પુત્ર 2 દિવસથી ગુમ હતા. ઊંઝા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગુમ હતા તે બાબતે. અને આ જે મૃતક હતા, જે જોશી રત્નાબેન કલ્પેશભાઈ હતા, જે 43 વર્ષના હતા અને તેમનો પુત્ર જે આનંદ હતો તે 21 વર્ષનો હતો. અને જે માતા પુત્ર વાવથરાદના હતા વતની અને છેલ્લા 2 દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આશરે સવારે 8 વાગ્યાથી ઊંઝા ફાયર સ્ટેશનને આ કોલ મળ્યો હતો. તે કોલ ઊંઝા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ભારે જહેમત બાદ જે બંનેનો મૃતદેહ તળાવમાં ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને હાલ તો ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.